નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર જય શ્રીમાળી. તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ માસ્ટર ઓફ હેલ્થ. આજે હું મહેસાણા જિલ્લાના અમારો એક ખેરાલુ તાલુકો છે અને ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ છે. તો ચાણસોલની મુલાકાત માટે આવ્યો છું. અહીંયા બહુ બધું ઇનોવેટિવ કાર્ય થયેલું છે. સરકારશ્રી દ્વારા જે ગ્રીક એવોર્ડ સમિટ જે હતી એમાં પણ એમણે બહુ બધા ઇનોવેટિવ એમના પ્રોગ્રામ મૂક્યા હતા. એમાં મમતા સેશનના બારકોડ સ્કેનર અને એનિમિક જે હાઈ રિસ્ક જે માતાઓ છે એમનું પણ એમણે બહુ મસ્ત સીટ બનાવેલી હતી. કોઈ સીટ એ પણ ગ્રીપ સમિટમાં ગઈ હતી. અત્યારે એમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હું મુલાકાત લેવા માટે અહીંયા આવ્યો છું અને અહીંયા બહુ જ મસ્ત ઇનોવેટિવ એક બીજું કામ એમણે કરેલું છે કે અહીંયા કેસ પેપર જે બનાવ્યું છે, કેસ પેપરની જે ક્વોલિટી છે, એમણે જે પ્રમાણેની બનાવટ કરવાનો પ્રયત્ન કર્યો છે એ પ્રયત્ન અહીંયાથી તમામને દેખાઈ આવે છે. તો હું એવી અપેક્ષા રાખું કે ગુજરાતના કોઈ પણ મેડિકલ ઓફિસર કે અધિકારી સાહેબ શ્રી હોય તો આ કેસ પેપર ને થોડું છણાવટ કરીને પોતે પણ અહીંયાથી જોવાનો પ્રયત્ન કરે અને પોતાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, પોતાના તાલુકા જિલ્લામાં પણ આ પ્રમાણેનું ઇનોવેટિવ આ જ કેસ પેપરને બનાવવાનો પ્રયત્ન કરી શકે છે. તો અહીંના આપણા મેડિકલ ઓફિસર સાહેબ શ્રી છે, આયુષ મેડિકલ ઓફિસર સાહેબ શ્રી છે, બહુ મસ્ત રીતે કામ કરી રહ્યા છે. તો આવો એમનો પણ આપણે મંતવ્ય તો લાસ્ટમાં લઈશું, પરંતુ એમનો પણ ઇન્ટરવ્યુ આપણે ના કહી શકાય, આપણા મિત્ર જ છે અમારા. તો અહીંયાથી કેસ પેપરનું આ એક જે તમારા માટેનો આ વિડીયો અમે લઈને આવ્યા છીએ એને અહીંયાથી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ પ્રમાણે તમે તમારા ત્યાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. તો આવો સીધા જ મળીએ અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલના મેડિકલ ઓફિસર ડોક્ટર ચૌધરી સાહેબને. સાહેબ, આપણે આજે કેસ પેપરનું આજે વિડીયો બનાવવા માટે આવ્યા છીએ. તો આ કેસ પેપર તો આપણે પછી વિડીયોમાં દર્શકોને આપણા જે કોઈ પણ અધિકારી સાહેબ શ્રીઓ છે એમને બતાવીશું, પણ આ કેસ પેપર આ જ પ્રમાણે બનાવવાનો ઇનોવેટિવ આઈડિયા તમને કેમ આવ્યો? એટલે કે એક વારંવાર પેશન્ટ આવતા હોય તો દરેક પેશન્ટની અલગ અલગ પ્રકારની તકલીફ હોય છે. એ તકલીફના આધારે અમે વિચાર્યું કે અમુક વસ્તુ એમાંથી ચૂકી જવાતી હોય છે, તો અમે સ્ટાન્ડર્ડ જે કેસ પેપર આવે એનો અભ્યાસ કર્યો તથા આજુબાજુના કેસ પેપરનો અભ્યાસ કરતા અમને લાગ્યું કે જો આ રીતનું કેસ પેપર બનાવવામાં આવે તો આગળ જઈને પેશન્ટને એક જ કેસ પેપરની અંદર તમામ વસ્તુ પ્રિસ્ક્રિપ્શન લખાઈ જાય એનું અને આગળની કોઈ પણ વસ્તુ મિસ થયા વગર એની કે પાસ્ટ હિસ્ટ્રી, પર્સનલ હિસ્ટ્રી જે તમામ વસ્તુ છે અને આગળની કઈ તારીખે બતાવવાનું છે એ પણ તમને પેશન્ટને ખ્યાલ આવી જાય અને ડૉક્ટર દ્વારા પણ ઉતાવળમાં એ કોઈ રહી ના જાય, ભૂલ ના થાય, એના માટે આ કેસ પેપર બનાવવાનો વિચાર આવ્યો અમને. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ દ્વારા કેસ પેપર બનાવવામાં આવ્યું છે એટલે એનું નામ લખેલું છે. તથા એમાં જે ગુજરાત સરકારના ઇનિશિયેટિવ ચાલુ છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળ, જે હમણાં જ નવો પ્રોગ્રામ આવ્યો હતો કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન, એ એના અંતર્ગત તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળક છે. પછી ટીબી, ટૂંકમાં આપણા સાહેબ બંને આપણા જે આઈસીના જે પ્રોગ્રામ છે બેટી બચાવો અને તંદુરસ્ત એને પણ અંદર આવરી જ લીધું છે એટલે પબ્લિકના નજરમાં રહે. હા, જે આઈસી એક્ટિવિટી તરીકે દરેકના ધ્યાનમાં આવે. એના સાથે ટીબી હારેગા દેશ જીતેગા, જે અત્યારે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત જે કામ થઈ રહ્યું છે એ પણ લેવામાં આવ્યું છે. અને હેલ્થ ફોર ઓલ એટલે કે તમામને આરોગ્યની સારવાર મળી રહે તેની ખાતરી આપવામાં આવી છે. ઓપીડી કેસ પેપરમાં રજીસ્ટ્રેશન તારીખ છે તો એની કયા સમયે થાય છે તો એનો સમય અહીંયા મેન્શન કરવાનો હોય છે. સમય મેન્શન કર્યા પછી એને કોઈ લેબોરેટરી કરવાનું થાય છે તો એ લેબોરેટરીનો સમય લખવાનો થાય છે અને લેબોરેટરી પછી ડૉક્ટરે જોયા પછી દવા બારીનો સમય કે જે પેશન્ટ પીએચસીમાં દાખલ થયું તો તેનું રજીસ્ટ્રેશન કેટલા વાગે થયું, એનું ડૉક્ટરની તપાસણી કેટલા વાગે કરી, લેબોરેટરી તપાસણી કેટલા વાગે થઈ અને દવા બારી ઉપર પેશન્ટ કેટલી વાર પહોંચ્યું. એટલે કે એ જે તમામ સ્ટે છે જે કોઈ પણ પેશન્ટ આવ્યું હોસ્પિટલમાં અને એને કેટલો સમય બેસવું પડ્યું, કેટલો સમય રોકાવું પડ્યું એ નિશ્ચિત કરી શકાય છે. એના પછી રજીસ્ટ્રેશન નંબર ઉપરથી નામ, સરનામું, ઉંમર, જાતિ અને મોબાઈલ નંબર
એની ઉંમર પ્રમાણે એટલું ખ્યાલ આવે છે કે એને શું ડિસીઝ હોવાનું છે, પ્રિવેલન્સ એ ડિસીઝમાં કયા કોમન છે, જાતિ એટલે મેલ છે કે ફિમેલ છે, તો બંનેના પ્રોબ્લેમ અલગ અલગ હોય છે તો પણ એમાંથી નક્કી થઈ જાય છે. મોબાઈલ નંબર લખેલો હોય તો કોઈ પણ વસ્તુ એને જાણ કરવાની થાય પાછળથી તો એને જાણ પણ કરી શકાય છે. પછી આ પ્રોવિઝનલ ડાયગ્નોસિસ, ફાઇનલ ડાયગ્નોસિસ છે. પ્રોવિઝનલ ડાયગ્નોસિસ, ફાઇનલ ડાયગ્નોસિસ એક ડોક્ટર દ્વારા પેશન્ટની કમ્પ્લેન સાંભળ્યા પછી લખવામાં આવતું હોય છે આખરીમાં. તો પેશન્ટ આવે છે તો કમ્પ્લેન એન્ડ હિસ્ટ્રીમાં પ્રેઝન્ટ કમ્પ્લેન જે અત્યારે પેશન્ટને જે પ્રોબ્લેમ છે કે તાવ, શરદી, ઉધરસ, માથું દુખવું અથવા કોઈ ડોગ બાઇટ થયેલું હોય તો એની હિસ્ટ્રી, તમામ હિસ્ટ્રી લખવામાં આવે છે અને એના ઉપરથી એની ટ્રીટમેન્ટ લખવામાં આવે છે. એમાં જનરલ એક્ઝામિનેશન કરવામાં આવે છે. તો જનરલ એક્ઝામિનેશનમાં જો તાવ હોય તો તાવ કેટલા ફેરનહીટ છે, રેસ્પિરેટરી રેટ કેટલા છે, પલ્સ રેટ કેટલા છે, એનું બીપી કેટલું છે, SpO2 કેટલું છે, હાઇટ, વેટ અને BMI એ નક્કી કરવામાં આવે છે. રેસ્પિરેટરી રેટ ઉપરથી ખ્યાલ આવે છે કે એની ફેફસાની એની કન્ડિશન કેવી છે, પલ્સ રેટ, બીપી બ્લડ પ્રેશર ઉપરથી ખ્યાલ આવે છે કે આ તારીખે આટલું બ્લડ પ્રેશર હતું. તો એના પછી કોઈ બીજા દિવસે પેશન્ટ આવે છે તો આપણને ખ્યાલ રહે છે કે આ દિવસે આટલું બ્લડ પ્રેશર આપણે ચેક કરાયેલું હતું. એના સિવાય લેબ ઇન્વેસ્ટિગેશન છે. લેબ ઇન્વેસ્ટિગેશનમાં મેલેરિયા પેરાસાઇટ, પછી RBS, FBS, PP2BS, યુરિન આલ્બ્યુમિન, સુગર, હિમોગ્લોબિન, ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ, ડિફરન્શિયલ લ્યુકોસાઇટ કાઉન્ટ. એટલે ટૂંકમાં સાહેબ આ જેટલા પણ લેબ ઇન્વેસ્ટિગેશન છે, પહેલા આપણે જે સાદા કેસ પેપર હતા એટલે આપણે જાતે પેન વડે લખતા અને 2, 4, 5 જ લખાતા. હવે આનાથી એક ફાયદો એ થશે કે તમારે આમાંથી લાભાર્થીના જેટલા પણ ટેસ્ટ કરાવવા છે તો માત્ર ટીક જ કરવાનું રહેશે. માત્ર ટીક કરવાનું રહેશે અને એક રેકોર્ડ તરીકે રહેશે કે ગમે ત્યારે આ કેસ પેપર લઈને પાછળથી પેશન્ટ આવે છે તો એમાં મેન્શન કરેલું હશે તો આપણને ખ્યાલ આવશે કે એ વખતે પેશન્ટની કન્ડિશન આ હતી અને આજે પેશન્ટ આવ્યું છે તો આ પ્રોબ્લેમ છે. તો એના વચ્ચે ઇમ્પ્રુવમેન્ટ થયું કે ઇમ્પ્રુવમેન્ટ થયું નથી એનો ખ્યાલ આવી શકે છે. ઓકે. પછી પર્સનલ હિસ્ટ્રી છે. પર્સનલ હિસ્ટ્રીમાં કોઈ વ્યક્તિ કોઈની દવા લે છે, ડાયાબિટીસ, બીપીની કે દવા લેતું હોય તો એનો ખ્યાલ આવે છે. પાસ્ટ હિસ્ટ્રીમાં એને કોઈ ઓપરેશન કરાયેલું છે, એને કોઈ ટીબીની દવા ખાધેલી છે અથવા તો એને કોઈ લેપ્રસીની દવા ખાધેલી છે અથવા કોઈ અન્ય રોગની દવા ખાધેલી છે તો એ પાસ્ટ હિસ્ટ્રીમાં આવે છે. ઇમ્યુનાઇઝેશન હિસ્ટ્રીમાં બાળકોમાં કેટલા મહિનાનું બાળક આવ્યું અને એને કઈ વેક્સિન લીધી છે એ જાણવામાં આવે છે. તો એ ઇમ્યુનાઇઝેશન પ્રમાણે એને ખ્યાલ આવે છે કે આ બાળકે આ રસી લીધેલી છે ને આ રસી લેવાની બાકી છે તો આપણને ધ્યાનમાં આવે છે કે આ બાળકને આ રસી બાકી છે તો તરત એને રસી અપાવવા માટે આસાની રહે છે. પછી ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રી છે. ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રીમાં LMP, GTPAL, એજ ઓફ લાસ્ટ ચાઇલ્ડ એન્ડ લાસ્ટ ડિલિવરી. તો LMP અને ગ્રેવિડા, પેરા એબોર્શન અને લાઈવ ચિલ્ડ્રન એના પરથી એટલું ખ્યાલ આવે છે કે LMP જો 28 દિવસથી વધુ હોય તો આપણે એને UPT ટેસ્ટ કરતા ફાવે છે અને એ માતા ગર્ભવતી છે કે નથી એનો ખ્યાલ આવે છે. અને જો 45 વર્ષ કે 50 વર્ષ પછી મોનોપોઝ એજમાં હોય તો આપણને ખ્યાલ આવે છે કે આ મોનોપોઝ એજમાં આવી ગઈ એટલે અત્યારે હવે LMP આવવાની એમની. એટલે ટૂંકમાં સાહેબ આ જે હિસ્ટ્રી જે છે એ આપણી ANC માટે પણ અલગથી કશું ભરવું ના પડે, આ જ કેસ પેપરના હિસ્ટ્રીમાં આવી જાય. આ જ કેસ પેપરની હિસ્ટ્રીમાં તમામ માતાઓનું જેમના બાળકો હોય અને અથવા મોનોપોઝ એજમાં જે આવ્યા હોય એ તમામની હિસ્ટ્રી એક જ ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રીમાં તમામ વસ્તુ એમની આવી જાય છે કે એમના ચાઇલ્ડ કેટલા છે, એમને નોર્મલ ડિલિવરી થયેલી છે, એમને ઓપરેશન કરાયેલું છે, એ તમામ હિસ્ટ્રી ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રીમાં આવી જાય છે. ઓકે. એટલે આપણા કેસ પેપરથી સગર્ભાની પણ ડિટેલ કદાચ સગર્ભા ગમે ત્યારે જાતે પણ લઈને આવે તો આપણે જાણી શકીએ. આ જાણી શકાય. અને આ કેસ પેપર પાછળથી પણ આપણને મળે તો આપણને ખબર હોય કે આ તારીખે આ બેનનું આ રીતનું સ્ટેટસ હતું, અત્યારે આ રીતનું છે. ઓકે. એના પછી ફેમિલી હિસ્ટ્રી આવે છે એટલે કે જનરલ એક્ઝામિનેશન. તો જનરલ એક્ઝામિનેશન એટલે કે
પેલોર તો કે એનિમિયાના જે કેસ હોય તો એના જીભ ઉપરથી તો ખ્યાલ આવે છે, નખ ઉપરથી એને ખ્યાલ આવે છે કે જે એને પેલોર છે તો આપણે પોઝિટિવ 2+3+ કરીને એની ટ્રીટમેન્ટ ચાલુ કરતા ફાવે છે. જે આપણને જનરલી પેશન્ટ આવે કોઈ તાવ, શરદી, ઉધરસની કમ્પ્લેન લઈને તો આપણે આ વસ્તુ મિસ થઈ જતી હોય છે, પણ અહીંયા મેન્શન કરેલું છે તો આપણે એ પણ વસ્તુ આપણને રિમેમ્બર થાય છે અને એનું ચેકિંગ આપણે HB કરાવી શકીએ છીએ. પછી એને જો કોઈ પીડીઓ હોય તો ઇક્ટ્રેસ, સાઇનોસિસ, ક્લબિંગ, ઇડીમા, લિમ્ફેડેનોપેથી, તો આમાંની કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે પેશન્ટનો વાત કરીએ છીએ, આના વિશે પ્રશ્નો પૂછીએ છીએ અને પ્રશ્નોમાં જો પેશન્ટ જે જવાબ આપે એ મેન્શન કરવામાં આવે છે. એટલે કે આટલા મુદ્દાઓ છૂટી ના જાય જનરલ પ્રેક્ટિસમાંથી. એના સાહેબ આપણે અત્યાર સુધી ઘણા બધા કેસ પેપર એવા જોઈએ કે ચલો વિચારો કે ભાઈ આપણે પાસ્ટ પ્રેઝન્ટ હિસ્ટ્રી હોય, એ લોકો રજીસ્ટ્રેશન, એ તો બધું નોર્મલ છે આપણા કેસ પેપરમાં. આ જે ફેમિલી હિસ્ટ્રી નો તમારા મગજમાં ઇનોવેટિવ કેવી રીતે આવ્યો કે ભાઈ આ આપણે ફેમિલી હિસ્ટ્રી અંદર કેસ પેપરમાં હોય તો આપણને ઘણી બધી બાબતો ખબર પડે? કારણ કે જે જનરલ પ્રોબ્લેમ છે પ્રિવેલન્સ, જેમ કે એનિમિયા, તો એનિમિયાનો પ્રિવેલન્સ માતાઓની અંદર વધુ છે અને બાળકોની અંદર. તો એ વસ્તુ કમ્પ્લેનમાં કોઈ દિવસ લઈને આવતા નથી, પરંતુ કોઈ બીજો પ્રોબ્લેમ લઈને આવ્યા હોય કે તાવ, શરદી, ઉધરસ એવો પ્રોબ્લેમ હોય, કાં તો એમને કોઈ બીજા પ્રકારનો પ્રોબ્લેમ હોય, તો આપણે યાદ આવે કે આ જો લખેલું હોય તો આપણે એમને પૂછી શકીએ અને જોઈ શકીએ કે ભાઈ તમારે HB કેટલું છે, થાક લાગે છે કે નથી લાગતો, ઝડપથી થાકી જાઓ છો, ટાયર્ડ થઈ જાઓ છો, તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે. જો પેલો પ્રેઝન્ટ હોય તો એનો HB ઓછો હશે તો આપણે એની સાથે સાથે HB ની પણ દવા ચાલુ કરી શકીએ છીએ. એટલે આનાથી આપણને થોડી આખી ફેમિલીની પણ ડિટેલ આના સાથે મળી જાય. હા, ફેમિલીની ડિટેલ પણ એની મળી જાય. ઓકે. એના સિવાય સિસ્ટમિક એક્ઝામિનેશન છે, તો રેસ્પિરેટરી સિસ્ટમ છે, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે, પર એબ્ડોમિનલ એક્ઝામિનેશન, CNS અને આઈ. તો કે જે રેસ્પિરેટરી સિસ્ટમ છે તો એમાં એને શ્વાસમાં કોઈ તકલીફ પડે છે કે નથી પડતી, શ્વાસ આસાનીથી લઈ શકે છે કે એનો શ્વાસોશ્વાસનો દર કેટલો છે, એ આપણે એને એકવાર પૂછી શકીએ છીએ અને એ જવાબ આપે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે એની ફેફસાની હેલ્થ કેવી છે અત્યારે હાલની તારીખમાં. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં આપણે એના પલ્સ માપીએ છીએ, એમાં કોઈ એબનોર્માલિટી આવતી હોય, એને કોઈ તકલીફ થતી હોય, એને કંઈ પાલ્પિટેશન જેવું લાગતું હોય તો આપણને જાણવા મળે છે તો કે ભાઈ એને વાસ્ક્યુલર સિસ્ટમમાં કોઈ તકલીફ છે. કોઈ પર એબ્ડોમિનલમાં એના દુખાવો થાય છે તો દુખાવો પરથી આપણે પૂછી શકીએ છીએ કે ભાઈ કઈ જગ્યાએ કઈ સાઈડ ઉપર દુખાવો થાય છે, તો એ દુખાવો શાનો છે એ આપણે નક્કી કરી શકીએ છીએ કે કોઈ અલ્સરનું, પેપ્ટિક અલ્સરનું દુખાવો છે, કાં તો પેટની અંદર કોઈ એપેન્ડિક્સના લીધે કોઈ દુખાવો થઈ રહ્યો છે, કાં તો કોઈ ઝાડા કે એ થયું હોય ડાયરિયા, તો એના હિસાબથી કોઈ દુખાવો થઈ રહ્યો છે તો એ જાણી શકાય છે. લાસ્ટમાં આ જે બધા હવે જે લાસ્ટ છે એ પણ બહુ મસ્ત લીધેલું છે. હા, એટલે કે આ હિસ્ટ્રી કોઈ એલર્જીની, જો કોઈ દવાની એલર્જી હોય, કાં તો કોઈ પહેલા પેશન્ટને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે કે હાર્ટ એટેક આવેલો હોય અથવા COPD કે જે અને શ્વાસમાં તકલીફ પડતી હોય તો એના વિશે જાણી શકાય છે. અને લાસ્ટમાં સાહેબ જે નેક્સ્ટ ફોલોઅપ ડેટા જે લખ્યો છે એ નેક્સ્ટ ફોલોઅપ ડેટ એટલે કે કોઈ પણ પેશન્ટ આવ્યું એને આપણે ટ્રીટમેન્ટ કરી કે 5 દિવસની ટ્રીટમેન્ટ કરી તો 6થા દિવસે એને આવીને બતાવવાનું હોય છે કે એમને એમાં કેટલો ફરક પડ્યો, ઇમ્પ્રુવમેન્ટ થયું કે નથી થયું. અથવા કોઈ NCD નું પેશન્ટ હોય છે એટલે કે હાઇપરટેન્શન અને ડાયાબિટીસ જેવા પેશન્ટની અંદર મહિનાની 2 મહિનાની આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ અને પછી એ તારીખ અત્યારથી જણાવી દેવામાં આવે છે કે તમારે આ તારીખે આવીને એના RBS ચેક કરાવવું, તમારું બ્લડ પ્રેશર ચેક કરાવવું અને એ દવાના અંતર્ગત એમાં કેટલો ફરક પડ્યો એ નક્કી કરવામાં આવે છે. એટલે પેશન્ટને યાદ નથી રાખવું પડતું, પણ અત્યારથી ડિફાઇન કરી દેવામાં આવે છે કે તમારે આવતા મહિનાની આ તારીખે આ જગ્યાએ આવવાનું છે. એટલે પેશન્ટને આપોઆપ આજની તારીખે ખ્યાલ આવી જાય છે કે મારે આવતા મહિનાને આવવાનું છે આ તારીખે. સાહેબ, આનાથી એક ફાયદો એ પણ થાય કે વિચારો કે આ જ કેસ પેપર લઈને લાભાર્થી કોઈ પણ બીજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાય કે પ્રાઇવેટમાં જાય તો એમને પણ બધી ડિટેલ ઓન ધ સ્પોટ એક જ કેસ પેપરથી મળી રહે. હા, એમાં એક ખ્યાલ આવી જાય કે આ પેશન્ટ આ તારીખે આ સમયે આ ડોક્ટર જોડે ગયું હતું, આ એનો પ્રોબ્લેમ હતો, એના આટલા ઇન્વેસ્ટિગેશન થયેલા હતા,
અને એ ઇન્વેસ્ટિગેશનના હિસાબથી આ એમને દવા આપેલી હતી, એ દવાના અનુસંધાને આટલા દિવસની અંદર આટલો એમને ફરક લાગ્યો કે નથી લાગ્યો. તો એ વખતે શું કન્ડિશન હતી અને એના પછી જે વખત પેશન્ટ જાય એ વખતે જે ટેસ્ટ કરાવે એ વખતના ડિફરન્ટ કાઢવામાં આવે તો ખ્યાલ આવે કે કન્ડિશન વર્સન થઈ છે કે ઇમ્પ્રુવ થઈ છે. ઓકે, એટલે ટૂંકમાં તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના બીજા બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ સર આ પ્રમાણેનું ઇનોવેટિવ હવે આગળ ફોરવર્ડ કરી દીધું હશે? હા, અમે બધાને જાણ કરી છે અને બધાને કન્વિન્સ થયા છે બધા, અને બધાએ વાઇડલી એક્સેપ્ટ કર્યું છે કે આ જે કેસ પેપર છે એ સારું છે અને જિલ્લા લેવલે પણ નોંધ લેવામાં આવી છે અને અપનાવવા માટે કહેવામાં આવ્યું છે જિલ્લા લેવલથી પણ. ઓકે, હમણાં જે આપણી જે એક ટીમ આવી હતી એ ટીમે પણ આ ઇનોવેટિવ કાર્યને બિરદાવ્યું છે, તો એના માટે શું કહેશો? હા, એટલે કે જે એસઆરએની ટીમ આવી હતી ને એસઆરએની ટીમ દ્વારા કેસ પેપર જોવામાં આવ્યું તો એમને એની એક બે પીડીએફ રાખી અને એમને વાત કરી કે આ જિલ્લા લેવલે સ્ટેટ લેવલે અમે રિપ્રેઝન્ટ કરશું કે આ કેસ પેપર જો તમે બધી પીએચસી સીએચસી ખાતે લાવો તો કોઈ પણ વસ્તુ જે મિસડાયગ્નોસિસ કે જે ડોક્ટરની જે ભૂલ એટલે કે જે કામના ભારણના લીધે જો કોઈ વસ્તુ છૂટી જતી હોય તો એ છૂટી ના જાય, વસ્તુ છૂટી ના જાય એના હિસાબે એસઆરએમ ટીમ દ્વારા બિરદાવવામાં આવ્યું છે અને ખૂબ ખૂબ અભિનંદન જિલ્લાની ટીમને આપવામાં આવ્યા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે કે આ પ્રકારનું કેસ પેપર તમે વિકસાવ્યું છે બધા.